તો હાલો દોસ્તો, હર હર મહાદેવ. આપણે આવી ગયા પાછા એક નવો બ્લોગ લઈ. દોસ્તો ઘણા દિવસ પછી આપણો બ્લોગ આપણે ચાલુ કર્યો, કારણ કે આપણે મજા નહોતી, લગ્ન પ્રસંગ એવું ચાલુ હતું એટલે આપણે નહીં હતા. એટલે ઘણા દિવસ પછી આજે રવિવાર એટલે આજે આપણે મધ સાફ કરવાનો હતો. આપણે નાઈ થઈ ગઈ રેડી. હવે આપણે મધ સાફ કરી નાખી દોસ્તો, અને તમે એને મારે એમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો એટલે તમને મજા આવશે. દોસ્તો આપણે મઠની સાફ સફાઈ થઈ ગઈ હતી ચાલુ, અડધી પડધી કરી નાખી હતી ને અડધી પડધી આખો તમે જોઈ શકો છો. એ દોસ્તો આપણે મઠ સાફ કરી નાખ્યો ને હવે મઠ એકદમ કરી નાખ્યો આપણે ચોખ્ખો. તમે જો અહીંયા બધી વ્યવસ્થિત વસ્તુ ગોઠવી નાખી છે ને આમ જો દોસ્તો માતાજીનું પેટ કેટલું વધી ગયું તમે જોઈ શકો છો. બધા કરી લો આપણા માતાજીના દર્શન. દોસ્તો હવે આપણે જવાનું છે દુકાને, એટલે આપણે હવે જવું દુકાન બાજુ. તમે મારા બ્લોગમાં જોડાયા રહેજો, તમને મજા આવશે. તો દોસ્તો આપણે આવી ગયા આપણી દુકાને, તમે જોઈ શકો છો. આપણે આવી ગયા એન્જલમાં. અહીંયા આપણો ટકારો ચાલો ઉભો ગૌતમ. અહીંયા આપણા ચાઇનીઝના કારીગરે આપણે મનીષભાઈ, આપણા નવો ભાઈબંધ એવો આપણી દુકાને કામે. તારું નામ શું છે ભાઈબંધ? ભવનભાઈ નામ એનું. ભાઈ તમને આનો તો સાલા ટકારાનું તમને ખબર જ હશે. ટકલા બોસનું અમારે મનીષભાઈ ચાઇનીઝના કારીગર. હજી અમારે ઢોસાના કારીગર એક અંદર ઢોસા પણ સારા બનાવીએ દોસ્તો. બધાના કારીગર આપણે એક ને આપણો કલેજો આવ્યો, આપણો જૂનો કારીગર. ઓહો આપણે બટેટા કેટલા ને વેચા બટેટા ભીંડો કેટલા ને કિલો? અત્યારે દોસ્તો પેલા આપણી દુકાને કામ કરતો, અત્યારે શાકભાજી નું વેચી નસતો. તમે જોઈ શકો છો આપણે આ બધી વેરાયટી રાખી, તમે જે માંગો એ તમને બધું મળી જાય આપણે એન્જલમાં. તમે જોઈ શકો છો ઢોસા, મંચુરિયન, પંજાબી, ચાઇનીઝ, ઉત્તપમ, સૂપ, ઢોસા બધા તમને મળી જાય. આ આપણું મેનુ છે, તમે જોઈ શકો છો દોસ્તો. આ આપણે ઢોસાનું મેનુ ને વાંહે ચાઇનીઝ, પંજાબી ને સૂપનું મેનુ તમે જોઈ શકો છો. તો એકવાર આપણા દોસ્તો એન્જલમાં આવીને ટ્રાય કરો, તમને મજા આવશે દોસ્તો. તો તમે મારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો, મજા આવશે. આપણે દોસ્તો ઓર્ડર ચાલુ થઈ ગયો ને આપણા મનીષભાઈ બનાવે આપણે મસાલા ઢોસો. મસાલા બના રહ્યો ને મસાલા ઢોસા આપણે બનાવ્યા, તમે જોઈ શકો છો આપણે મનીષભાઈ દોસ્તો. આપણે હવે ઓર્ડર ચાલુ થઈ ગયા એટલે હવે ઘડીકમાં નવરા નહીં થાય એટલે રાત સુધી હવે આનંદ ચાલુ જ રહેશે, કેમ કે હવે આઈના વાગી ગયા છે 5 ને અત્યારે હવે આપણે ગરાગી ચાલુ થઈ જાય દોસ્તો. એટલે આપણે ઘડીકમાં નવરા ન થાય એટલે તમે મારા બ્લોગમાં બન્યા રહેજો, તમને મજા આવશે. દોસ્તો આપણે ઢોસો પાર્સલ આવી ગયો એટલે આપણે કરવા માંડ્યા ઢોસા પાર્સલ. આપણે અહીંયા એકનું પાર્સલ આવી ગયું ને આપણે આ ઢોસો મૈસૂર મસાલા પાર્સલ એ પાલટી. હા તો આપણે ઢોસો પાર્સલ કરી નાખી પછી તમને મળી દોસ્તો. પાછો આપણે આવી ગયો ચાઇનીઝ ભેળનો ઓર્ડર, એટલે આપણે હવે પહેલાં નાખી દીધું એ તેલ ને પછી હું નાખશું ડુંગળી ને કેપ્સિકમ આપણે નાખી દીધું, પછી કોબી, ગાજર એવું બધું નાખી દીધું. તમને ચાઇનીઝ ભેળની ફૂલ રેસીપી બતાવતો તમે જોઈ શકો. આપણે મનીષભાઈ અહીંયા બનાવીએ ચાઇનીઝ ભેળ, તમે જોઈ શકો છો. આપણે બધું ફ્રેશ સબ્જી અહીંયા કાપીને રાખ્યું છે. આ મીઠું આવી ગયું, પછી ઓળખી આને વાલા પેસ્ટ અદરક લસુન કી પેસ્ટ. હા દોસ્તો નાખી દીધી એ પેસ્ટ છે, તમે જોઈ શકો છો. આપણે બનાવીએ મનીષભાઈ ચાઇનીઝ ભેળ. ભાઈ આવી ગયા મંચુરિયન. અહીંયા આપણે બે કટકા કરીને નાખી દીધા આપણે મંચુરિયન. ઓકે આएगा पलटी नूडल्स आ गई दोस्तों, आप देख सकते हो. राइस હું દોસ્તો અહીંયા એને આપણે કારીગર ભેગો રહે થોડું હિન્દી શીખી ગયો એટલે હિન્દી બોલાઈ ગઈ આપણા. પછી આપણે નાખી દીધા શું એ પાલટી નૂડલ્સ રાઈસ ચને બને સબ પૌવા બોવા મિક્સ છે દોસ્તો, તમે જોઈ શકો. પછી આવી ગયા આપણા બધા સોસ. હા એ કોણ સા હા આપણે સોસ નાખીને ભાઈ હલાવીને આપણે થઈ ગઈ. આપણે आवड़ा स्पेशल मसालो का बाल्टी ये हमारा स्पेशल मसाला है, सब टेस्ट इसमें ही है हमारा पूरा. हाथों में टेस्ट है हमारा मनीष भाई के हाथों में टेस्ट है, आप देख सकते हो. આપણે દોસ્તો ચાઇનીઝ ભેળ બનાવવાની દોસ્તો તમે કેવી રીતે આપણે ઉગાડે પ્લેટ લગાવી નાખીએ આવડી. હા ભાઈ દોસ્તો આપણી ચાઇનીઝ ભેળ બનીને રેડી છે. આપણી ચાઇનીઝ ભેળ થઈ ગઈ છે પાર્સલ દોસ્તો. ચાઇનીઝ ભેળ પાર્સલ કરીને આપણે ગૌતમભાઈ નાખી દો જબલામાં.
દોસ્તો આપણે મસાલા ઢોસાનો મસાલો પૂરો થઈ ગયો એટલે આપણે ફરીથી પાછા બનાવવા આવી ગયા મસાલા ઢોસાનો મસાલો. અહીંયા આપણે પહેલાં બટેકા બફાઈ ગયા ને હવે આપણે બટેકાના છાલ ઉતારી નાખીને પછી તમે આપણે મળીએ. તો દોસ્તો હું મારા બાના ઘરે આવી ગયો ને અહીંયા આપણે બનાવી બટેકા. આપણે આજે ભૂંગળા બટેકા બનાવીને અહીંયા આપણે બનાવી બટેકા અને અહીંયા તેલ ને એવું બધું ગરમ થાય પછી વઘાર મારીને અહીંયા આપણે દોસ્તો લસણનો ને એનો આપણે પેસ્ટ બનાવ્યો એ મરચાંનો ને એનો પછી આપણે અહીંયા બનાવી બટેકા. અહીંયા તેલ ને એવું ગરમ થાય તમે મારો બટેકા બનાવું તમને બતાવીશ કે એન્ડ સુધી બન્યા રહેજો. દોસ્તો આપણા બટેકાની એની ગ્રેવી આવી ગઈ ને હવે આપણે આમાં નાખીએ બટેકામાં. આપણા બટેકાની એની મરચાંની ગ્રેવી આવી ગઈ તો નાખી દો, એક યાર નાખી દો બટેકાની ગ્રેવી. દહીંની ગ્રેવી આવી ગઈ હવે આને હલાવી નાખી. તો દોસ્તો આપણા બટેકા બનીને રેડી છે ને હવે આપણે ખાવા માંડીએ બટેકા. હવે આપણે બટેકા ખાઈને તમને મળીએ. દોસ્તો હવે આપણે બટેકા ખાઈ લઈએ. બટેકા ખાઈને આપણે હવે જઈએ દુકાન બાજુ. મારા બ્લોગમાં બેના રહેજો, મજા આવશે. દોસ્તો અત્યારે આપણે દુકાને કરાવીએ નકર આપણે કામમાં હતા આપણે બટેકા ખાઈને કહીને આવતા રહ્યા હતા પણ આ ગરાજી આપણે કામ કરતા હતા. તમે જોઈ શકો છો અંદર આપણે એ ફૂલ ગરાજી. તમને થોડી વાર પછી તમે મળી મારા બ્લોગમાં બનાવી દો મજા આવે. કોઈ દોસ્તો આપણે દુકાને જ નીકળી ગયા અને આપણે જે બીજી જગ્યાએ જવાનું એટલે આપણે જઈએ હવે આપણે ભજનને થોડોક ભજનને એવું હતું. જો ટાઈમ મળશે તો ભજનમાં જશું નકર નહીં ને હવે આપણે જઈએ એક ખાંચિયામાં આપણે કામ એટલે ત્યાં જઈએ દોસ્તો. તમારા બ્લોગમાં હજી બન્યા રહેજો, મજા આવશે. તો દોસ્તો આપણે આવી ગયા ભાઈબંધને ત્યાં ઘોડી ચડાવવા. આપણે તમે જોઈ શકો છો આપણો ભાઈ છે અને હવે આપણે જઈએ આટો મારવા. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો, તમને મજા આવશે. તો દોસ્તો હવે આપણે નીકળી ગયા ઘોડી લઈને આટો મારવા. તમે જોઈ શકો છો આપણે આપણા ભાઈબંધની ઘોડી લઈને નીકળી ગયા આટો મારવા. તો તમે આમ જોઈ શકો છો આપણા ભાઈ અને હું આપણે ભાઈ નીકળી ગયા ઘોડી લઈને આટો મારવા. તો તમે જોઈ શકો છો દોસ્તો આપણી ઘોડી લઈને નીકળી ગયા. એ તમે એન્ડ સુધી બન્યા રહેજો, તમને મજા આવશે. તો દોસ્તો હવે ચક્કર મારી નીકળી ગયા ને હવે પાછા જઈએ ઘર બાજુ. અને હવે મારે જવું મારા ઘરે ને સવારે આપણે સ્કૂલે જવાનું એટલે અત્યારે વાગી ગયા રાતના 2 અને હવે આપણે જઈએ ઘર બાજુ. તો તમે હવે આપણો આજનો બ્લોગ આપણે હવે અહીંયા એન્ડ કરી. તમને બ્લોગ કેવો લાગ્યો, વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક શેર કરો, સબસ્ક્રાઈબ કરો એટલે આવા નવા તમને બ્લોગ બતાવતો રહો. બાકી હર હર મહાદેવ.